કરીને કરે। ખેડૂતો ના નથી પાડતા કે અમે જમીન આપવા માંગતા નથી, જરૂર પ્રમાણે જમીન માગે અને એમાં પણ જે ખેડૂતોએ બિનખેતી કરાવ્યું છે એમને પૂરા ભાવ મળે અને નથી કરાવ્યું એમને પૂરા ભાવ નથી મળવાના, એમાં પણ વિસંગતતા છે। ત્યારે અમારી પોતાની ખેડૂતોને જે માગણી છે એ માગણી સરકાર ગ્રાહ્ય રાખે એ માટે કરીને એમના સુધી અવાજ પહોંચાડીશું। પણ એટલું ચોક્કસથી કહીશું કે 140 કરોડના ખર્ચે 3 વર્ષ પહેલાં બ્રિજ મંજૂર થયો હતો, તો કોના વ્યક્તિગત હિતો હતા જેથી કરીને 3 વર્ષ સુધી બનાસકાંઠાના લોકોને સમસ્યા ટ્રાફિકની ભોગવવી પડી? કયા સ્થાપિત હિતો હતા કે એમને બાયપાસ રોડ કઢાવવામાં ઇન્ટરેસ્ટ હતો? અને હજુ કયા સ્થાપિત હિતો છે કે જે ખેડૂતો સાથે સંકલન કરીને કામ કરવા માંગતા નથી ને માત્ર એક એમના બિલ્ડરો સાથેની સાંઠગાંઠ, અધિકારીઓને ફૂટ ઉપરના ભાવ અને વહીવટી તંત્ર છે ગાંધીનગર સુધીની સાંઠગાંઠ એ ખેડૂતોને જ્યારે હેરાન કરી રહી છે, ત્યારે એટલું ચોક્કસ કહીશ કે ખેડૂતોને કોઈ કોમવાદ, જાતિવાદને કોઈ પ્રોત્સાહન ના